અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વાસણાના કાઉન્સિલરને કમિટીના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે। વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળાને કમિટીના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા। સતત 2 વખત ગેરહાજર રહેતા કમિટીના ચેરમેન અને પક્ષના નેતાએ નિર્ણય કર્યો। લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર અને પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિએ નિર્ણય લીધો। ટેલિફોનિક સંપર્ક કરતા પણ યોગ્ય ઉત્તર ન મળતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે। વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળા જેમને કમિટીના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે કેમ કે સતત 2 વખત તેઓ ગેરહાજર રહ્યા હતા। ટેલિફોનિક સંપર્ક પણ તેમનો કરવામાં આવ્યો જો કે તેમણે યોગ્ય ઉત્તર ન મળતા આખરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર અને પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિએ નિર્ણય લઈ વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળાને કમિટીના સભ્યપદેથી દૂર કરી દીધા છે। અમદાવાદના વાસણાના કાઉન્સિલર હિમાંશુ વાળા જેઓ સતત 2 વખત ગેરહાજર રહ્યા જ્યારે પણ કમિટીની બેઠક મળી છે ત્યારે કમિટીમાં તેમણે હાજરી નથી આપી। તેમને ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, હાજરી આપવા માટે પણ કહેવાયું હતું પણ હિમાંશુ વાળા તરફથી યોગ્ય ઉત્તર ન મળ્યો। આખરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કમિટીના ચેરમેન તેમજ પક્ષના નેતાએ નિર્ણય લઈને હિમાંશુ વાળાને સભ્યપદેથી દૂર કર્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, હિમાંશુ વાળાની કોઈ પ્રતિક્રિયા આવી છે તેમને સભ્યપદેથી દૂર કર્યા બાદ? જો તેમને હજી સુધી તે વાતથી જો વાકેફ ન હોવાનું સામે આવ્યું છે। હકીકતમાં નિયમ એવો છે કે કોઈ પણ કમિટી જ્યારે નિમાતી હોય ત્યારે તેના સભ્યો હોય તો તેમણે ફરજિયાત આ કમિટીમાં હાજર રહેવાનું હોય છે અને તે જ રીતે જે માસિક સામાન્ય સભા મળતી હોય તો તેમાં 3 મહિના સુધી કોઈ પણ સભ્ય ગેરહાજર ન રહી શકે। હિમાંશુ વાળાના કેસમાં તેઓ લીગલ કમિટીમાં સમાવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લી 2 કમિટીથી તેઓ ગેરહાજર રહેતા હતા અને કમિટીના ચેરમેન તરફથી અને પક્ષના નેતા તરફથી તેમને 2 વખત ટકોર કરવા છતાં ટેલિફોનિક સંપર્ક કરવા છતાં તેમણે સંપર્કનો પ્રત્યુત્તર ન આપ્યો હતો જેના કારણે આવ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી 1 કે 2 અઠવાડિયામાં તેમના બદલે અન્ય જે સભ્યો છે, અન્ય ચૂંટાયેલા કોર્પોરેટર છે તેમાંથી કોઈ એક કોર્પોરેટરને સભ્ય બનાવી અને આ જે કમિટી છે તેની કામગીરી યથાવત રાખવામાં આવશે। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે। તો હવે હિમાંશુ વાળાની જગ્યા અન્ય કોઈ કાઉન્સિલર લેશે કેમ કે સતત નિયમ મુજબ સતત 2 વખત જો ગેરહાજર રહે કમિટીમાં તો તેની સામે કાર્યવાહી કરવાની હોય છે, શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હોય છે। જો કે હિમાંશુ વાળાનો ટેલિફોનિક સંપર્ક પણ કરવાનો પ્રયત્ન થયો જો કે તેમણે યોગ્ય પ્રત્યુત્તર નથી આપ્યો। આખરે તેમની સામે કડક કાર્યવાહી થઈ અને તેમને કમિટીના સભ્યપદેથી દૂર કરી દેવામાં આવ્યા છે। હવે તેમનું સ્થાન અન્ય કોઈ કાઉન્સિલર લેશે। વાસણા વોર્ડથી છે કાઉન્સિલર હિમાંશુભાઈ વાળા જેમને લીગલ કમિટીના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે। લીગલ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ગુર્જર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, હિમાંશુભાઈ વાળાને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે કમિટીમાંથી, તેમના તરફથી કોઈ યોગ્ય ઉત્તર મળ્યો હતો ખરો? એ બાબતે આપને જણાવી દઉં કે કમિટીની શરૂઆતમાં વાળાજી કાયમ ઉપસ્થિત રહેતા હતા અને સકારાત્મક રીતે કમિટીમાં ભાગ પણ લેતા હતા। એક જવાબદાર સભ્ય તરીકે એમણે કાયમ ભાગ લીધો છે। ત્યારબાદ છેલ્લા 2 મહિનાથી એમને વ્યક્તિગત કામોનો અતિરેક હોવાના કારણે પોતે કમિટીમાં દર વખતે હાજર ન રહી શકે એ પ્રકારની એમણે રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઈને અમે પાર્ટીના પણ ધ્યાનમાં મૂક્યું હતું અને અમારી ચૂંટાયેલી પાંખના પણ ધ્યાનમાં મૂક્યું હતું અને એની સાથે વાતચીત કર્યા પછી મને લાગે છે આ નિર્ણય લેવાયો હશે। ને એટલે આ શિક્ષાત્મક કાર્યવાહી નથી? ના, શિક્ષાત્મક કાર્યવાહી બિલકુલ નથી। આ એમની અનુકૂળતા નથી એટલા માટે એ સમય આપી શકતા નથી। તો હિમાંશુભાઈએ સામેથી સભ્યપદ છોડ્યું છે એવું છે? ના, સામેથી સભ્યપદ છોડો કે એમને સભ્ય સમિતિમાંથી તમે દૂર કરો, બંને બાબતો સેમ જ છે। સ્વેચ્છાએ સભ્યપદ છોડ્યું છે? એમની સાથે વાતચીત, હા બિલકુલ, એમને સામેથી અનિચ્છા દર્શાવતા હું આપને એ જ જણાવી રહ્યો છું કે એમને સામેથી અનિચ્છા દર્શાવી હતી કે મારા સમિતિમાં નિયમિત રીતે હાજર નહીં રહી શકાય અને અત્યારે માત્ર 2 મહિના પૂરતો હોત તો અમે એમની ગેરહાજરીને મંજૂર પણ કરી દીધી હોત પરંતુ આ લાંબા સમય સુધી રહેવાનું છે। 8-10 મહિના સુધી આ પ્રકારનો એમનો શેડ્યુલ રહેવાનો છે જે સમિતિમાં નિયમિત હાજરી નહીં આપી શકે એટલા માટે એમને કદાચ પાર્ટી આ નિર્ણય લીધો હશે। ઓકે, એમના સ્થાને હવે કોને મૂકવામાં આવશે કોઈ વિગત આપ જણાવી શકો?
અને એ પાર્ટી દ્વારા નિર્ણય કરીને જાણ કરવામાં આવશે. હજી સુધી મારી પાસે એની કોઈ માહિતી મળી નથી. આભાર પ્રકાશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો લીગલ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ગુર્જરનું કહેવું છે કે આ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી, પણ હિમાંશુભાઈ વાળાએ સામેથી જ અનિચ્છા દર્શાવી હતી કમિટીમાં રહેવા માટે, કેમ કે તેમના અન્ય કામો હતા જેના કારણે તે કમિટીને સમય નહોતા આપી શકતા.